રાજકોટની રંગીલી જનતા માટે આગામી 19 એપ્રિલની સાંજ હાસ્યના ઓવરડોઝથી ભરેલી રહેવાની છે. હાસ્ય સમ્રાટ સાઈરામ દવે અને સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતના પ્રથમ મહિલા હાસ્ય કલાકાર ડોક્ટર અવની વ્યાસ પોતાનો પ્રથમ કન્સેપ્ચ્યુઅલ શો અને પુસ્તક લાફ્ટર ડોઝ લઈને આવી રહ્યા છે. વ્યવસાય તબીબ એવા ડોક્ટર અવની વ્યાસ હવે શ્રોતાઓની નાળ પારખી તેમને ખડખડાટ હસાવવા સજ્જ થયા છે. હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારા આ પ્રીમિયર શોમાં હાસ્યની સાથે સાહિત્યનો પણ સંગમ જોવા મળશે. મહત્વનું છે કે આ કાર્યક્રમ રાજકોટવાસીઓ માટે નિઃશુલ્ક છે, પરંતુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડિજિટલ રજિસ્ટ્રેશન અનિવાર્ય રખાયું છે. હાસ્ય સમ્રાટ સાઈરામ દવે તેમજ સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન હંમેશા નવી પેઢીના કલાકારોને આવકારી તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તત્પર રહે છે. જેના ભાગરૂપે ગુજરાતનું હાસ્ય ક્ષેત્ર વધુ તંદુરસ્ત અને સમૃદ્ધ બને તેવા પ્રયાસો કરનારા ડોક્ટર અવની વ્યાસના પ્રથમ કન્સેપ્ચ્યુઅલ શો લાફ્ટર ડોઝના પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું છે. બેના પ્રોગ્રામ કેવી રીતે ને શું એમાં આપણે ખાસ પીરસવાનો શું છે હેતુ? એટલે અલગ અલગ ટાઈપના હ્યુમર છે, સાથે સપાખરા છે, મ્યુઝિક છે, એક સરસ મજાની એ થોડુંક મારે પેલું રાખવું છે, સરપ્રાઈઝ રાખવી છે. એક સરસ મજાની મ્યુઝિકની મેડલી છે જે ખાસ ગુજરાતીઓને ગમશે, પણ એ લોકગીતોથી થોડુંક અલગ છે અને સાથે ક્યારેય રજૂ ન થઈ હોય એવી બધી જ હ્યુમર આમાં રજૂ થવાની છે. ક્યાંક સ્ટોરી ટેલિંગ છે, એટલે ગુજરાતીને કહીને તો આપણે આમ તો ખાવા માટે જ જીવતા હોય છે બધા ગુજરાતીઓ ખાસ, એટલે એક ફૂલ ગુજરાતી ભાણું જે કહેવાય ને કે હાસ્યનું ફૂલ ગુજરાતી ભાણું બધું જ તમને આમાં મળી રહેશે. અને લાફ્ટર ડોઝ એટલે ડૉક્ટર છું વ્યવસાય, એટલે ડોઝ એટલા માટે આપ્યું કે આ એક એવી ગેરંટી કે તમને મજા જ આવશે. એટલે હંમેશા કહું છું કે 2 દવા તો એમને મફત આપતી ફરું છું કે ડોનેટ સ્માઇલ એન્ડ લાફ ફોર યુ. આ 2 વસ્તુ લઈને તમે ઘરે જ જાશો. સાઈરામભાઈ ને તમે કેટલી રીતે ઓળખો છો? સાઈરામભાઈનું કેવું યોગદાન અને સાઈરામભાઈની તમારી દ્રષ્ટિએ સાઈરામ કેવા છે ને? જે આપણે વાત થઈ હમણાં, એટલે હું એક ટાઈપે જે અત્યારની જે જનરેશન છે ને એવી જ હતી કે મને ઇંગ્લિશ લિટરેચર વાંચવું ગમતું, અમીશને વાંચતી, હું સુધા મૂર્તિને વાંચતી, ચેતન ભગત ને એ બાય હાર્ટ એ રોજ વાંચવાનું. ત્યારે હું બરોડામાં ભણતી, 20-21 વર્ષની મારી ઉંમર હશે. તો મને ત્યારે સાઈરામભાઈ મળ્યા, મને કે તું ગુજરાતી લિટરેચર માટે કંઈક કરી શકીશ, ડૉક્ટર થઈ અને ગુજરાતી ભાષા માટે કંઈક કર કે જેથી ગુજરાતી ભાષા સવાઈ થાય. સાઈરામભાઈ પણ મારા ખ્યાલથી એન્જિનિયરિંગ મૂકીને આમાં આવી ગયા. પણ ના, મેં ડૉક્ટરે મૂક્યું નથી. ટીચર પર મને ભરોસો આવી ગયો, એને એન્જિનિયરિંગ પર મૂકી દીધું, એન્જિનિયર નથી થવું મારે, પણ એના કરતાં આમાં કંઈક વિશેષ અને ખરેખર આજે આપણે એમ થાય છે કે આમાં એટલે મને ગુજરાતી સાહિત્ય પ્રત્યે વાળવા માટે, હું શિષ્ટ સાહિત્ય વાંચતી પણ લોક સાહિત્ય પ્રત્યે પ્રેમ કરાવવા માટે જો મૂળભૂત કોઈ હોય ને મારા મૂળમાં તો એ સાઈરામભાઈ. નહીંતર હું કદાચ ન મેળવી હોત ને તો હું આ ભવ્ય ભાષાના ખજાનાથી વંચિત જ રહી જાત. એટલે હું પ્રવીણ સાગર આપ્યો એને, મને હાથમાં જ મૂકી દીધો પ્રવીણ સાગર કે આ વાંચી લે. લિટરેચરમાં કાંઈ છે નહીં તો પછી તારે મેં ના પાડી દીધી, બ્લન્ટલી કહી દીધું મારે નથી શીખવું, હું ગુજરાતી ભાષા માટે નથી સર્જાણી. મને પ્રવીણ સાગર મૂકી દીધો હાથમાં કે આ વાંચી લે, પછી તારી ઈચ્છા, અને મારો નજરિયો બદલાઈ ગયો. બેન, તમારે જો યંગ લોકો આ ફિલ્ડમાં આવી ગયા છે તો તમે હવે એસ્ટાબ્લિશ થઈ ગયા, જો આવી ગયા છે તો બહુ શબ્દ નાનો કહેવાય. આવતો દિવસોમાં હજી યંગસ્ટરો માટે કેટલી જગ્યાના આપણા ગુજરાતી, તમે જેમ કીધું સાઈરામભાઈ હાથમાં પકડાવી દીધું અને આજે તમને એની વેલ્યુ સમજે, દરેક ગુજરાતી માટે તમારે 2 શબ્દમાં કેવું હોય તો તમે શું કહેશો? હું એમ કહીશ કે નો ડાઉટ કોઈ ઇંગ્લિશનો કે કોઈ બીજા કલ્ચરનો વિરોધ નથી, પણ ગુજરાતી ભાષા પાસે જે ખજાનો છે ને એ મને નથી લાગતું કે બીજી કોઈ ભાષામાં હોય. કારણ કે એ મેં વાંચ્યું, મને જ્યારે સાઈરામભાઈ એક વસ્તુથી દુહો શું કહેવાય ને એની વ્યાખ્યા મને સાઈરામભાઈ શીખવાડી છે, કારણ કે મને ખબર જ નહોતી. તો આપણી ભાષા પાસે કેટલા બધા સારા સાહિત્યકારો છે, તો એની પાસેથી શીખી અને હું એમ કહું છું કે આ ફિલ્ડ ખાલી જ છે, આ ક્ષેત્રમાં પૂરતી મોકળાશ છે. હું તો એમ કહું છું કે હજી બને એમ જલ્દી આ બાજુ વળો, કારણ કે નહીં વળો તો તમે એક જ તરફ જે અત્યારે બિલો ધ બેલ્ટ જઈ રહ્યા છો, કારણ કે એમાં કોઈનો વાંક નથી, પણ તમે જે પીરસો છો ને એ લોકો એક્સેપ્ટ કરે છે.
તો કેટલી બધી વાતો છે કે જે નથી પીરસાણી, તો બહુ બધી જગ્યાઓ છે. તો એટલીસ્ટ આ બાજુ વળો. અને અત્યારના જે બધા કલાકારો છે એ ક્યાંક ક્યાંક મદદ કરે છે. હું તેમ કહું છું કોઈ ન કરે તો તમે ગમે ત્યારે સાયરામભાઈને દિલથી એમ કહેશો ને કે મારે શીખવું છે, એટલે એના 24 કલાકમાંથી 25મી કલાક કાઢીને તમને શીખવાડશે. એવું કામ એ ભાષા માટે અને નવી જનરેશન માટે કરી રહ્યા છે, અને હું તો એની સાક્ષી છું, એટલે એટલું ચોક્કસથી હું કહી શકું. નમસ્કાર, હું ડૉક્ટર અવની વ્યાસ રાજકોટથી છું, અને આગામી 19 એપ્રિલ 2026ના રોજ સાંજે રાત્રે 9 થી 12 રવિવારના દિવસે એક સરસ મજાનો લાફ્ટર ડોઝ રાજકોટના આંગણે પીરસાવાનો છે. સ્ટેન્ડઅપ કોમેડીમાં જે એક જ પ્રકારના જોક્સ અને એક જ પ્રકારની થિયરી ચાલી રહી છે, એની વચ્ચે કંઈક હટકે અલગ અલગ પ્રકારના હ્યુમર્સ તમને સાંભળવા મળશે. એક નવો જ અનુભવ તમને કરવા મળશે, કારણ કે બધી જ વસ્તુ એમાં છે. એક કહેવાય ને કે ગુજરાતીઓને ખાવા પ્રત્યે વધારે રુચિ હોય, એટલે હાસ્યનું એક નવું નકોર ગુજરાતી ભાણું તમારા સુધી પીરસવાનું છે, જેમાં શાકીરાથી લઈને સપાખરા સુધીની વાત છે, જેમાં ઝવેરચંદ મેઘાણીથી લઈ અને જેમ્સ જેકોબ સુધીની વાત હશે. અલગ અલગ પ્રકારના હ્યુમર છે, અને સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન આ માટે મને સીડી પૂરી પાડી રહ્યું છે. એના માટે સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે નવો કલાકારને ધક્કો મારી અને સ્ટેજ ઉપર પહોંચાડવાનું કામ કરી રહ્યું છે. તો સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનનો એક નવો નક્કોર પ્રોગ્રામ છે. આ પહેલાં પણ ઘણા બધા એન્જોયગ્રાફીને ઘણા બધા પ્રોગ્રામ સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન કરેલા છે. તો આ એક એવું કોન્સેપ્ચ્યુઅલ શો છે કે જેમાં હસવાની ગેરંટી છે અને તમને મજા આવવાની ગેરંટી છે. રજિસ્ટ્રેશન ફરજિયાત છે, એન્ટ્રી બધા માટે ફ્રી છે. તમારો સમય એ અમારા માટે ખાલી મહત્ત્વનો છે, એટલે 9 થી 12નો સમય લઈને તમારે આવવાનું છે. રજિસ્ટ્રેશન ફક્ત કરાવવાનું છે, એટલે તમને પાસ જનરેટ થઈ જશે. અત્યાર સુધીમાં 700 એન્ટ્રી થઈ ગઈ છે, 700 રજિસ્ટ્રેશન આવી ગયા છે. હવે 300-400 રજિસ્ટ્રેશન રહ્યા છે, તો એના માટે હું રાજકોટની જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવું. રજિસ્ટ્રેશન માટેની સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનની લિંક છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો નામ અને તમારું ફોન નંબર માગશે, અને સીધો તમારો ઈ પાસ ડાઉનલોડ થઈ જશે. એક ફોનમાંથી એક જ વખત રજિસ્ટ્રેશન થઈ શકશે.